વાત કરીએ આજે રાજકોટમાં 2400 થી વધુ ઉમેદવારો યુપીએસસીની પરીક્ષા આપશે। શહેરના કુલ 9 પરીક્ષા કેન્દ્ર પર યુપીએસસીની પરીક્ષા યોજાઈ છે। પેપરમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી ગેરરીતિ ન થાય તે માટે જામર લગાવવામાં આવ્યા છે। પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોની માઇક્રો ચેકિંગ કરવામાં આવ્યું, જ્યાં તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જુદા જુદા જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા માટે ઉમેદવારો પણ અહીંયા પહોંચ્યા છે। યુપીએસસીની પ્રિલિમિનરી આ પરીક્ષા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને કોઈ ગેરરીતિ ના આચરવામાં આવે તેના માટે જે ટેકનોલોજીનો ઉપયોગ છે તે પણ કરવામાં આવ્યો। તમામ પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે। શહેરમાં 9 અલગ અલગ કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ઉમેદવારો પહોંચ્યા છે પરીક્ષા આપવા માટે। આજે રાજકોટમાં 2400 થી વધુ ઉમેદવારો યુપીએસસીની આ પરીક્ષા આપશે। શહેરના કુલ 9 પરીક્ષા કેન્દ્રો પર યુપીએસસીની આ પરીક્ષાનું આયોજન કરાયું છે। પેપરમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી ગેરરીતિ ન થાય તે માટે જામર પણ લગાવવામાં આવ્યા છે। પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનું માઇક્રો ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। કોઈપણ ગેરરીતિ ન આચરવામાં આવે તેને લઈને આ જે બંદોબસ્ત છે તે કરવામાં આવ્યો છે। તમામ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો પહોંચી રહ્યા છે। ચુસ્ત બંદોબસ્ત છે તે પોલીસનો જોવા મળી રહ્યો છે। દરેક વિદ્યાર્થીનું માઇક્રો ચેકિંગ કરી ઉપર એન્ટ્રી આપવામાં આવે છે, ફેસ વેરિફિકેશન કરવામાં આવે છે। ઉપર પરીક્ષા શરૂ થાય ત્યારે જામરની વ્યવસ્થા રાખવામાં આવે છે। કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈ જવા દેવામાં આવતા નથી। પોલીસ બંદોબસ્ત પૂરતો છે, જીબી ની વ્યવસ્થા છે, ટ્રાફિકની વ્યવસ્થા છે, બધી વ્યવસ્થા રાખવામાં આવે છે। આજ રોજ 2 પેપર છે। આજે દેશભરમાં યુપીએસસીની પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। 2 તબક્કામાં ઉમેદવારો આ પ્રાથમિક પરીક્ષા આપશે। સુરતમાં પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ ઉમટ્યા છે। પરીક્ષાને લઈને ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। 2 તબક્કામાં ઉમેદવારો આ પ્રાથમિક પરીક્ષા છે તે આપવાના છે। ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતમાં અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ઉમેદવારો પણ હવે પરીક્ષા કેન્દ્રો પર પહોંચી રહ્યા છે। આ પરીક્ષાને લઈને ઉમેદવારોમાં પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। યુપીએસસીની પ્રિલિમિનરી આ પરીક્ષાનું આયોજન અને અલગ અલગ કેન્દ્રો પર ચુસ્ત વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ઉમેદવારો પણ અહીંયા પહોંચી રહ્યા છે। 2 તબક્કામાં ઉમેદવારો આ પ્રાથમિક પરીક્ષા છે તે આપવાના છે। तो होपफुली अब यूपीएससी का तो मैं दे रही हूँ, अभी फर्स्ट अटेम्प्ट है मेरा, तो कोई एक्सपीरियंस ऐसा है नहीं मुझे। तो होपफुली मैं ये सोचूंगी कि ये एग्ज़ाम नीट के जैसा या फिर जो भी दूसरी स्टेट एग्जाम्स की जैसे लीक हो रहा है वैसा ना हो। जैसे पिछली बार भी कुछ केसेस आए हुए थे यूपीएससी को लेके भी, तो फिर अभी सोच रहे हैं कि ये एग्ज़ाम हम दे रहे हैं इतनी एफर्ट से, इतनी मेहनत करके, तो इस साल थोड़ा सही जाए और थोड़े होप्स भी है हमें यूपीएससी से कि अनबायस्ड वो रिजल्ट दें सारे स्टेप्स में इंटरव्यू तक। अभी तो मैं जैसे कॉलेज स्टूडेंट हूँ तो थरोली मैंने प्रिपेयर किया हुआ है, तो देखते हैं अब कैसा आता है। वो तो जैसे कॉम्पेरेटिव पेपर होता है, ऐसा नहीं होता कि रट्टा मार लिया और आ गया। जितना आपका क्रिटिकल नॉलेज होगा, जितना आप अटेंटिव रहोगे, उतना आप पॉसिबिलिटी सक्सेस हो पाओगे। અમદાવાદના 51 સેન્ટર પર યુપીએસસી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। 2 તબક્કામાં પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપવાના છે। નીટ પેપર લીકની ઘટના પછી સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે। કોઈપણ ઇલેક્ટ્રિક ડિવાઇસ પરીક્ષા કેન્દ્રમાં લઈ જવા પર પ્રતિબંધ છે। પરીક્ષા કેન્દ્ર પર જામર ગોઠવવામાં આવ્યા છે। ઉમેદવારોની માઇક્રો ચેકિંગ કરીને તેમને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। એટલે કે સજ્જડ સુરક્ષા સાથે હારે હવે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। કોઈપણ ઇલેક્ટ્રિક ડિવાઇસ પરીક્ષા કેન્દ્ર પર લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। પરીક્ષા કેન્દ્ર પર જામર પણ ગોઠવવામાં આવ્યા છે, જેને કારણે કોઈપણ જાતની ગેરરીતિ ન આચરવામાં આવે। 51 કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન થયું છે। ઉમેદવારોનું માઇક્રો ચેકિંગ કરીને તેમને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। અમદાવાદના 51 સેન્ટર અલગ અલગ કે જ્યાં યુપીએસસી પરીક્ષાનું આયોજન કરાયું છે। 2 તબક્કામાં આજે ઉમેદવારો છે તે પરીક્ષાઓ આપશે। તો નીટનું પેપર લીક થયું ને ત્યારબાદ હવે આ સુરક્ષાઓ છે તે વધારી દેવામાં આવી છે। કોઈપણ જાતની ગેરરીતિ ન આચરવામાં આવે તેનું ખાસ ધ્યાન છે તે રાખવામાં આવ્યું છે। અલગ અલગ જિલ્લાઓમાં પરીક્ષાનું આયોજન
કરવામાં આવ્યું છે. સુરત અને હવે અમદાવાદમાં પણ સજ્જડ સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે. ઉમેદવારોનું પણ માઇક્રો ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ જ તેમને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. યુપીએસસી માટેની આજે અમદાવાદની અંદર પરીક્ષા છે તે યોજાઈ રહી છે. અમદાવાદના 51 જુદા જુદા કેન્દ્રો ઉપર છે તે સવારે 9:30 વાગ્યાથી પેપર છે તે લેવામાં આવશે. મહત્વનું છે કે 2 સેક્શનની અંદર આ પેપર છે તે લેવામાં આવશે. પ્રથમ પેપર છે તે 9:30 વાગ્યે યોજાશે અને ત્યારબાદ બીજું પેપર છે તે બપોરે 2:30 વાગ્યે છે તે યોજાશે. આપણી સાથે જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કશું કઈ પ્રકારની તૈયારી, કારણ કે યુપીએસસી નું પેપર છે ટફ હોય છે, तो तैयारी बहुत किया है, 1 साल हो चुका है और प्रैक्टिस भी काफ़ी करी है. प्रीलिम्स के एमसीक्यूज हो गया और टेस्ट वगैरह हो गया और साथ ही साथ मेंस का भी किया है. तो अभी प्रीलिम्स का पहला दिन है. तो અન્ય જે છે મેડમ શું કશો મેન્સનું પેપર છે આજે કઈ પ્રકારની તૈયારીઓ અત્યારે? મેન્સનું તો નથી, પ્રિલિમ્સનું છે આજે પેપર. હા, તૈયારી તો સારી છે. પેલો અટેમ્પ છે, જોઈ. શું બનવાનું આગળ યુપીએસસી પાસ કરીને? ડિપેન્ડ, જેવો પેલું તો આઈએસ જ છે, પછી જોઈએ જેવો રેન્ક અને જેવી. નીટનું પેપર તાજેતરમાં લીક થયું હતું, તો હવે આ પ્રકારની મોટી પરીક્ષા છે તો આમ ડર ચિંતા નથી, કેમ કે યુપીએસસી કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, તો લીક તો થવાના ચાન્સીસ 0.01% પણ નથી. તો ફૂલ ફેથ છે આના ઉપર. બેન, કઈ પ્રકારની તૈયારીઓ, કારણ કે યુપીએસસીની કેટલી પ્રથમ એટેમ્પ છે આપનું, તો તૈયારીઓ કેવી કરતા? સારી જ કરતા હતા. કઈ પ્રકારનું પ્લાનિંગ હતું આપનું અને આગળ શું કરવાનું, કારણ કે આઈએસ આઈપીએસ શું પસંદ? આઈએસ. નીટ